जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारुं स्वागत करूँ छूं। आपणे आगला पार्ट में बॉडीनुं माप लेता शीख्युं हतुं के केवी रीतना बॉडीनुं माप लेवाय छे। आज एज माप परथी आपणे कटिंग करीशुं, पछी आपणे स्टीच करीशुं। तो आपणुं माप हतुं लंबाई छे तेनी ब्लाउजनी जे आपणी लंबाई हती ते 15.5 हती बॉडीना माप परथी। छाती 35, कमर 29, आगळनुं गळुं 6 अने पाछळनुं गळुं 10.5। तो आपणे जे लंबाई 15.5 हती तेमां आपणे 1 इंच प्लस करवानुं छे, એટલે કે 1 इंच વધારવાનું છે। અહીંયા આપણે એક નિશાન 16.5 આ રીતે કરવાનું છે। હવે અહીંયા આપણે એક નિશાન 5.25 इंचे કરીશું। આપણે જે ગળું છે તે 2.25 इंचનું રાખીશું અહીંયાથી। હવે આપણે અડધા इंच જેટલું અહીંથી શોલ્ડર ડાઉન કરી લેશું। હવે અહીંયાથી આપણે છાતીનો છઠ્ઠો લેવાનો હોય છે, એટલે આપણે અહીંથી 1.5 इंचे નિશાન કરીશું। હવે અહીંયાથી આપણે સ્કેલથી આ રીતે સીધું નિશાન કરી લેશું। આપણી છાતી 35 છે, તો 35 નો આપણે ચોથો ભાગ કરી એટલે 8.9 થાય। એક નિશાન આપણે અહીંયા 8.9 કરીશું અને 2 इंच અથવા 1.5 इंच, આટલું 1.5 इंच છોડો તો પણ ચાલે, આપણે આટલું અહીંયા લૂઝિંગ છોડીશું। હવે આપણે કમરનું માપ લેશું। કમર આપણી 29 છે, તો 29 નું આપણે 4 પાર્ટ કરી એટલે 7.25। આ 7.25 આપણે 1 इंच ટક્સનું અને 1.5 इंच આમાં સિલાઈનું। હવે આપણે આ નિશાનને આ રીતના સ્કેલથી સીધું કરી લેશું। હવે આપણે આ 5.25 લીધું એટલે અહીંથી પણ આપણે 5.25 લેશું। હવે આને આપણે સ્કેલથી આ રીતના સીધું કરી લેશું। હવે આપણે અહીંયાથી એક 1.25 इंचे નિશાન કરીશું। હવે આપણે જે અહીંયા આ શોલ્ડર આપણે આટલું ડાઉન કર્યું છે ને, ત્યાંથી આપણે આ રીતના વચ્ચેનું નિશાન કરવાનું છે। હવે આપણે આ રીતના ગોલાઈ લેતું જવાનું છે। મૂંઢાના સેપિયાથી કરો તો પણ ચાલે, પણ મને તો આપણને આ રીતના થોડુંક વધારે કમ્ફર્ટેબલ લાગે છે, એટલે આપણે આ રીતે વધારે કરી છે। આપણે જ્યારે બોડીનું મેઝરમેન્ટ લીધું ત્યારે આપણો મૂંઢો 17 આવ્યો હતો, એટલે આપણે અહીંથી એકવાર ચેક કરી લેશું કે આપણે મૂંઢાનું બરાબર આવે છે કે નહીં। આ તમે જોઈ શકો છો, આપણે બરાબર આપણે 17 નું હાફ કરીને એટલે 8.5 થાય, તો આપણું જે 8.5 છે તે અહીંયા આવે છે। તે પછી આપણે 1.5 इंचનું સિલાઈ છે, એટલે કે આપણે જે મૂંઢાની આપણી ગોલાઈ છે તે બરાબર આવી ગઈ છે। હવે આપણે પાછળ જે ગળું રાખવાનું છે તે 10 इंचનું રાખવાનું છે। અહીંયા આપણે 2.25 લેશું। આપણે બહુ ગળું બ્રોડ નથી કરવાનું। 2.25 રાખશો તો પણ આ પહેરાતા તે બ્રોડ જ થઈ જાય છે। તમે હાથેથી પણ કરી શકો અને આ રીતના પણ શેપ આપી શકો। હવે તમે મારા બધા વિડીયોમાં જોયું હશે કે હું કહું છું કે કમરનું આપણે સરસ મજાનું ફિટિંગ આવે તે માટે આપણે આટલું આપણે કમરથી આપણે અડધું ડાઉન કરી દઈએ છીએ, એટલે આપણે કમરનું ફિટિંગ છે તે બરાબર આવે છે। હવે આપણે આને કટ કરી લેશું। આમાં આપણે આગળ પાછળના બે ભાગ આમાંથી જ કરવાના છે, એટલે આપણે પહેલા વચ્ચેથી કડી કટ કરી લેશું।
આ તમે જોઈ શકો છો, મેં પાછળનો ભાગ છે તે આવી રીતે રાખીને દોર લીધો છે. આપણે અહીંયા અડધો ઇંચ આપણે આઈ હૂકની પટ્ટી માટે રાખ્યું છે ને આપણે અહીંયા 1 ઇંચ આપણે વધારે રાખ્યું છે. એટલે આપણે આ રીતના પાછળનો ભાગ છે એમ જ દોરવાનો છે, પણ 1 ઇંચ આ સાઈડ નીચેની સાઈડ વધારે રાખવાનું છે અને અડધો ઇંચ આ સાઈડ વધારે રાખીને આપણે જે રીતના બ્લાઉઝ હોય એ જ રીતના દોરી લેવાનું છે. હવે આપણે આને લઈ લેશું આવી રીતે 1 ઇંચ અને અડધો ઇંચ આ રીતના આપણે વધારે રાખીને દોરી લેવાનું છે. હવે આપણે આગળનું ગળું છે તે આપણું 6 છે, એટલે આપણે આગળનું ગળું પહેલા લઈ લેશું. અડધો ઇંચ આપણું સિલાઈમાં જશે, એટલે આપણે આ તમે જોઈ શકો છો આપણે આ 6.5 નિશાન કર્યું છે. આપણે તેને આ રીતના ફ્રેન્ચ કરવાની મદદથી દોરી લેશું. થોડુંક આપણે આ રીતના બહાર રાખો તો પણ ચાલે, તો પણ જરાક આમ થોડુંક આ સાઈડથી તમે બહાર રાખશો ને તો તમારો આ જે શેપ છે ગળાનો તે સરસ આવશે. અને આપણે જે ઘણાને પહેરાઈ જાય છે ને પછી એમ કહેશે કાંઈ વી થશે ને, આટલું થોડુંક આ રીતના આપણે અહીંથી આટલું બહારની સાઈડથી રાખીને દોરવાનું. હવે ઓલી વખતે આપણે આપણા વિડીયામાં આપણે જોયું હતું કે આપણે જે દાટ લંબાઈ હતી તે આપણી 10 હતી, એટલે આપણે અડધો ઇંચ તેમાં ઉપર આપણું સિલાઈનું જશે, એટલે એક નિશાન આપણે અહીંયા 10.5 કરીશું. હવે આપણે અહીંયા બેલ્ટ માટે દોરવાનું છે. બેલ્ટ આપણે 2.5 રાખવાનો છે, એટલે અડધો ઇંચ આપણું સિલાઈમાં જશે. યોગપટ્ટો પણ કહેવાય આને. એટલે આ આપણે એક 3.5 નિશાન કર્યું કમરની સાઈડથી, ને આ સાઈડથી આપણે 3.5 રાખવાનું છે. એટલે જે આપણી સિલાઈ બે સાઈડ અડધો ઇંચ જશે, એટલે આપણે અહીંયા 4.5 નિશાન કરીશું આ રીતે. હવે આ રીતના આપણે સ્કેલની મદદથી આ રીતે દોરી લેશું. હવે આપણે આ લીટીને બાદ કરી અને જે આપણે આ ટક્સ હોય છે તે આપણે છાતીનો 10મો ભાગ લેવાનો હોય છે. આપણે 35નો 10મો ભાગ કરી એટલે આપણે 3.5 થાય, તો આપણે આ 3.5 આપણું 3.5 બરાબર જ આવે છે. આઈ હૂકની પટ્ટી બાદ કરીને નિશાન કરવાનું છે. આપણે આ રીતના નિશાન કરી લેશું. હવે આ બે સાઈડ આપણે અડધો ઇંચ જ લેવાનું છે. આપણે 4 ટક્સ બેલ્ટ વાળું બ્લાઉઝ આપણે કટિંગ કરી છે. હવે આપણે અહીંયાથી ખાટ ભાગ ઉતારવાનો છે. ઘણા અહીંથી ખાટ ભાગ ઉતારી નાખે, એવી રીતના કોઈ દિવસ ન કરવું. પછી આપણે ફિટિંગમાં આપણે આ બધા ફૂગા પડે ની બધા પ્રોબ્લેમ આમાં વધારે થાય છે. હવે આપણે આ બધું આપણે છાતીમાં આપણે ફૂગા પડવા, અહીંયા મૂંઢામાં ફૂગા પડવા, એ બધાનું કારણ છે તે આપણે મેઇન વસ્તુ આપણે આ દાટ આપણે બરાબર આવતો નથી, તેના હિસાબે આપણે પ્રોબ્લેમ થાય છે. તમે અહીંયાથી તમે ટક્સ લેતા નથી, અહીંયાથી ફરજિયાત આપણે ટક્સ લેવાનો હોય છે. હવે આપણે અહીંયાથી તમારે કદાચ વધારે ફૂગા પડતા હોય તો અહીંથી તમે 2 થી 2.5 વધી 2.5 આટલું તમે નિશાન રાખો. અહીંથી 1.25 અને અહીંથી 1.25 થી 1.5 ઇંચનું જ રાખવું. એમાં પણ આપણે આ અડધા ઇંચથી પણ થોડું ઓછું આ રીતે લઈ લેવાનું હોય છે.
તમે આ સાઈડ પણ આ રીતે લઈ શકો છો, આ રીતે પણ લઈ શકો છો. આ બે ટક્સનું વધારે મહત્વ નથી, જે છે એ આ બે ટક્સનું જ છે. આ ટક્સ ઘણા એમ કહે છે કે 4 ટક્સ બ્લાઉઝમાં આ ટક્સ લેતા નથી, કા નાનો લે છે. આપણે જે મૂંઢામાં જે આપણે ફુગા પડે છે તેનું કવર કરવાનું જે કામ છે તે આપણે આ ટક્સ જ કરે છે આપણે વધારે. આપણે નીચે યોગપટ્ટામાં વધારે લેવાનું કારણ આપણે આમાં તો આપણે અડધો ઇંચ નહીં, આપણે તો ચાપ સિલાઈ જ કરી છે, પણ જે આપણે આ ટક્સ છે તે બધાને કવર કરી નાખે છે. આપણે આ 1 ઇંચ વધારે લ્યો છો એટલે આપણી બધી સિલાઈ છે તે કવર થઈ જાય છે. હવે આપણે આને કટ કરી લેશું. હવે જે આપણે આ બેલ્ટ અત્યારે તો આપણે આના માપનો જ છે, પછી આપણે જોવાનું છે. આપણે આમાં બેલ્ટ છે તે 1 ઇંચ ઓછો થઈ જશે. આ તમે જોઈ શકો છો, આપણું આ ટક્સ બનશે એટલે 1 ઇંચનો થઈ જશે. એટલે આપણે બેલ્ટને 1 ઇંચ જેટલો આપણે આટલો કટ કરી લેવાનો છે. તોય આપણું ફિટિંગમાં આપણે કાંઈ પ્રોબ્લેમ નહીં રહે, આપણું જે ફિટિંગ છે તે બરાબર જ આવશે. આપણી કમર છે તે કેટલી છે? આપણે 29 છે. 29નો આપણે 4 પાર્ટ કરીએ એટલે 7.25. તોય આપણો જે બેલ્ટનું છે તે આપણે બરાબર જ આવશે, એમાં આપણે કાંઈ પ્રોબ્લેમ રહેશે નહીં. આ તોય તમે જોઈ શકો છો એનું જે આપણું ફિટિંગ છે તે 1.5 ઇંચનું આપણે આવી જ જાય છે. એટલે બેલ્ટ કટ કરી નાખી તો પણ આપણું ફિટિંગ છે તે બરાબર જ આવી જાય છે. આપણે ઘણાને એવી પ્રોબ્લેમ હોય છે કે જ્યારે આ હૂકનું કે બટનનું જે કાંઈ કયો તે અહીંથી આટલું વળી જાય છે, આપણે પહેર્યા પછી આટલું વળી જાય છે. ત્યાં પણ આપણે આટલું કટ કરી નાખવાનું આ રીતે. એટલે આપણે વળશે પણ નહીં અને ફિટિંગ પણ સરસ આવે છે. આ તમે જોઈ શકો છો, આપણે 4 ટક્સ બેલ્ટવાળું બ્લાઉઝ આપણું કટિંગ થઈને તૈયાર થઈ ગયું છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણે હવે આગલા વિડીયોમાં આને સ્ટીચ કરીશું. ધન્યવાદ.